સુરત ડાયમંડનું હબ છે, તેના વેપારીઓને પણ આ કન્ટ્રીઝમાં વારંવાર જવાનું થતું હોય છે અને દિવાળીના તહેવારના દિવસોમાં પ્રવાસીઓને વારંવાર જવાનું થતું હોય છે. તો યેલો વેક્સિનેશન મૂકવા માટે તે લોકોને સિવિલ હોસ્પિટલમાં આધાર રાખવો પડે છે અને પરિસ્થિતિ એવી છે કે સિવિલ હોસ્પિટલમાં માત્ર અઠવાડિયામાં 2 જ દિવસ અને માત્ર 2 જ કલાક માટે યેલો વેક્સિનેશન મૂકવામાં આવી રહી છે. તો દિલ્હીમાં મેં કેન્દ્રીય કેબિનેટ કક્ષાના આરોગ્ય મંત્રી શ્રી જેપી નડ્ડા સાહેબ અને કેન્દ્રીય કેબિનેટ કક્ષાના શ્રમ યુવા રોજગાર મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબને લેખિત રજૂઆત કરી હતી કે હાલ તુરંત અડાજણનું આનંદમલ રોડ સેન્ટરનું યેલો વેક્સિનેશન મૂકવાનું સેન્ટર જે બંધ કરવામાં આવ્યું છે એ તાકીદે ઝડપથી શરૂ કરવામાં આવે, જેથી આ વાર તહેવારના દિવસોમાં પ્રવાસીઓને યેલો વેક્સિનેશન મૂકવા માટે સુગમતા રહે ને કોઈ તકલીફ નહીં પડે.